કેમ છો મિત્રો, ફરીથી એકવાર આપની YouTube ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી માહિતગાર વિડીયો તમારા સુધી પહોંચી। આજે આપણે વાત કરવાના છીએ કે આધાર કાર્ડ ધરાવતા લોકોને 14 જૂન સુધી ફ્રીમાં મળશે સર્વિસ। ચાલો મિત્રો, આજનો વિડીયો તરફ આગળ વધીએ। જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈ માહિતી અપડેટ કરાવવા માંગો છો તો તમારી પાસે હવે મર્યાદિત સમય બચ્યો છે। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા 10 વર્ષ જૂના આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવવાની સમયમર્યાદાને લંબાવવામાં આવી છે। આ સુવિધાનો લાભ લેવાની છેલ્લી તારીખ હવે 14 જૂન 2025 નક્કી કરવામાં આવી છે। એટલે કે આ તારીખ સુધી તમે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો। ત્યારબાદ અપડેટ માટે તમારે પૈસા ચૂકવવા પડશે। આધાર અપડેટ કરવું શા માટે જરૂરી છે? ભારતમાં આધાર કાર્ડ એક અત્યંત મહત્વનું ડોક્યુમેન્ટ બની ગયું છે। તે માત્ર સરકારી યોજનાઓ માટે જ નહીં, પરંતુ બેન્કિંગ, પાન કાર્ડ લિંકિંગ, શાળા કોલેજમાં એડમિશન અને ઓળખના પુરાવા તરીકે પણ અનિવાર્ય બન્યું છે। જો તમારા આધાર કાર્ડમાં નામ, સરનામું કે જન્મ તારીખ જેવી કોઈ માહિતી ખોટી હશે તો આગળ જતાં તે મોટી સમસ્યા બની શકે છે। 14 જૂન સુધી કરાવો ફ્રીમાં અપડેટ। એકવાર ફરી તમામ નાગરિકોને તેમના આધાર કાર્ડ અપડેટ કરવાની તક આપી છે। પરંતુ આ સુવિધા માત્ર 14 જૂન 2025 સુધી જ ફ્રી છે। ત્યારબાદ આધાર કાર્ડમાં કોઈપણ ફેરફાર કરાવવા માટે તમારે નિર્ધારિત ફી ₹50 ભરવી પડશે। આપને જણાવી દઈએ કે આધાર કાર્ડમાં અમુક સુધારા તમે ઘરે બેઠા ઓનલાઈન પણ કરી શકો છો। તો કેટલાક કામ માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર ખાતે જવું પડશે। નીચે જુઓ, તમે ઘરે બેઠા આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કેવી રીતે કરાવી શકો છો। ની સત્તાવાર વેબસાઇટ https://uid.gov.in પર જાઓ। માય આધાર મેનુથી ડોક્યુમેન્ટ અપડેટ વિકલ્પ પસંદ કરો। તમારો આધાર નંબર, કેપ્ચા કોડ દાખલ કરો અને OTP દાખલ કરો। ડ્રોપડાઉન મેનુથી તે ડોક્યુમેન્ટને પસંદ કરો જેને તમારે અપડેટ કરવું છે। સંબંધિત ડોક્યુમેન્ટની સોફ્ટ કોપી અપલોડ કરો અને સબમિટ કરો। અપડેટ રિક્વેસ્ટ બાદ તમને એક SRN સર્વિસ રિક્વેસ્ટ નંબર મળશે જેનાથી તમે સ્ટેટસ ટ્રેક કરી શકો। મિત્રો, તો તમારે આધાર કાર્ડ ઓનલાઈન જાતે સુધારા કરવા છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરીને તમારા આધાર કાર્ડ અપડેટ કરી શકો છો। ધ્યાનમાં રાખવાની બાબત, કોઈ પણ અજાણી લિંક ગૂગલ પર હોઈશ કે જેથી કોઈ પણ સરકારી વેબસાઇટમાં જ અપડેટ કરો। મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે। આવા જ માહિતગાર વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો જેથી મારી વિડીયો તમારા સુધી પહોંચતા રહે। ફરીથી એક નવા વિડીયો સાથે મળશું।